સ્માર્ટ સિટી અમદાવાદમાં મનપાનું અંધેર વહીવટ ક્યાંક નાગરિકોની પરેશાનીનો પર્યાય બનતો રહ્યો છે। વિપક્ષ દ્વારા સત્તાપક્ષ પર હવે સ્ટ્રીટ લાઇટ પોલમાં કૌભાંડ આચર્યાનો આરોપ લગાવ્યો છે કે દર મહિને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 7,900થી પણ વધુ ફરિયાદો મળે છે। શહેરમાં છેલ્લા 4 મહિનાથી સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ હજી સુધી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી। આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે સ્ટ્રીટ લાઇટની માત્ર 1% જ ફરિયાદ આવે છે। 24 કલાકમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવે છે। સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું, પણ સિંગલ ટેન્ડર આવતા ફરીથી ટેન્ડરિંગની કામગીરી કરવામાં આવી છે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने 119 करोड़ 48 लाख रुपए का खर्च स्ट्रीट लाइट डिपार्टमेंट के द्वारा किया गया है, जिसमें 35,192 नई स्ट्रीट लाइट लगाने का दावा पिछले 5 वर्षों में भारतीय जनता पार्टी ने और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किया है। सबसे बड़ा सवाल तो यही आता है कि एक तरफ 119 करोड़ रुपए से भी अधिक का खर्च, इतनी बड़ी रकम का खर्च यदि अहमदाबाद शहर के लिए स्ट्रीट लाइट के लिए किया जाता है, लेकिन उसके बाद भी आज कांग्रेस पार्टी इतनी बड़ी रकम खर्च करने के बाद भी अहमदाबाद शहर की जनता के द्वारा जो कंप्लेनें की गई है उसके बारे में चर्चा करना चाहती है। अमदावाद महानगरपालिकाની અંદર 1,80,000 જેટલા પોલ જે વર્કિંગ કન્ડિશનમાં આવેલા છે સમગ્ર 505 ચોરસ કિલોમીટર એરિયાની અંદર, અને બીજા આવનાર સમયગાળા દરમિયાન 20 થી 25,000 પોલ નાખવાનું 7 ઝોનની અંદર હાલ કામ ચાલુ છે। પરિણામે આપણે જો એનો અભ્યાસ કરવામાં આવે તો 1% કરતાં પણ ઓછી ફરિયાદ સ્ટ્રીટ લાઇટની આવતી હોય છે। 155,303 ઉપર જ્યારે CCRFની અંદર આ ફરિયાદ કરવામાં આવે તો એનો 24 કલાકની અંદર આ ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે।